સુરત શહેરના કાપોદ્રાની સગીર વયની બાળાને મરજી વિરુદ્ધ બદનામ કરી તેનો વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ પૈસાની માંગણી કરવાના ગુનાના નાસ્તા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ તારીખ 22/6/2025ના રોજ એક ફરિયાદીશ્રીએ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેઓની દીકરી ઉંમર વર્ષ 17 વર્ષ 8 મહિના 25 દિવસની છે। તે અગાઉ જે શ્યામ ઇલેક્ટ્રોનિક્સ બરોડા પ્રિસ્ટેજ પાસે કાપોદ્રા ખાતે કામ કરતી હતી ત્યારે તેના શેઠ વિક્રમ ચાવડા નાઓ તેઓની દીકરીને અડપલા કરી છેડતી કરી બાદમાં તેની મરજી વિરુદ્ધ બદનામ કરી તેનો વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવાની ધમકી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ ફરીથી બદનામ કરી આ બાબતેની તેઓની દીકરીએ અન્ય સહકર્મી તૌફિક અંસારીને જાણ કરતા તેણે પણ તારા વિડીયો મારી પાસે પણ આવી ગયેલ છે, શેઠ વિક્રમભાઈ કહે એમ કરવાનું નહીતર હું તારા વિડીયો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી તેઓની દીકરીએ તેની પાસેથી ઉપાડ લીધેલ હોય તેના કરતાં વધુ પૈસાનો ચેક આપવા છતાં પણ હજુ વધુ પૈસાની માંગણી કરી એકબીજાની મદદગારીથી ગુનો કરેલ હોવાની હકીકત જણાવતા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(1), 64(2) M, 64(2) D, 75(2), 54, 351(3) તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012ની કલમ 4, 5 L, 6, 8, 12, 17 મુજબ તથા આઈટી એક્ટની કલમ 66E મુજબ ગુનો તાત્કાલિક દાખલ કરી જેની તપાસ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી M.R. સોલંકી સાહેબ નાઓ ચલાવી રહેલ। જે તપાસમાં કામે અગાઉ સહ આરોપી મોહમ્મદ તૌફિક મોહમ્મદ અંસારીને પકડી પાડી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને સદરુ ગુનાનો મુખ્ય આરોપી નામે વિક્રમ જેઠાભાઈ ચાવડા નાઓ નાસ્તો ફરતો હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી M.B. ઓસુરા સાહેબ નાઓએ અમલદાર સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર M.R. સોલંકી સાહેબ નાઓએ સદરુ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ જેથી તેઓએ સર્વેલન્સ પીએસઆઈ A.L. પંડ્યા સાહેબ તથા પીએસઆઈ M.B. વાઘેલા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને સદરુ ગુના કામે નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા ગુનાની હકીકતથી માહિતગાર કરેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર M.R. સોલંકી સાહેબ નાઓએ પણ તપાસમાં ટેકનિકલ વર્કઆઉટ કરતા સદરુ ગુનાનો મુખ્ય આરોપી નામે વિક્રમ જેઠાભાઈ ચાવડા નાઓ સુરત ખાતે આવેલ હોય અને પલસાણા તરફ હોવાની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફ ASI પંકજભાઈ સુરેશચંદ્ર તથા ASI રાજદીપભાઈ ગૌરવભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ મહાવીરસિંહ નાઓ સ્થળ ઉપર જઈ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસની મદદથી સદરુ ગુનાના મુખ્ય આરોપી વિક્રમ જેઠાભાઈ ચાવડાને પકડી પાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।